પાકિસ્તાન કહી રહ્યું છે કે પહેલગામમાં હુમલો ભારતનો ઇન્ટરનલ મુદ્દો છે. આરિફ સાહેબ, એ દીકરીની છબી આંખોથી ઓઝલ નથી થતી. 6 દિવસ પહેલા લગ્ન થયા હતા, હાથમાં જુડો હતો અને પોતાના પતિના મૃતદેહ પાસે બેઠી છે. બસ એટલે કે એ હિન્દુ હતી. એના પતિનો ધર્મ પૂછ્યો અને માથા પર પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી દીધી. લોકો પૂછી રહ્યા છે, શું આ જ ઇસ્લામ છે? જે કંઈ પણ પહેલગામમાં થયું છે એ એટલું દર્દનાક દ્રશ્યો તો આપણે જોયા જ છે. પણ હું પરમ દિવસે કાનપુરમાં હતો, શુભમોહનના ઘરે ગયો હતો. એના લગ્ન હમણાં 1.5-2 મહિના પહેલા થયા હતા. એની પત્ની, એની મા, એના પિતા, એનો પરિવાર, એની પત્નીના ઘરવાળા, કુલ મળાવીને પોતાના પર પણ કાબુ રાખવો મુશ્કેલ થઈ જાય છે. એવી જ રીતે ઇન્દોરના સુશીલનું નામ આવ્યું. બધાને કહ્યું, કલમો બોલો. જો કલમા નહીં બોલી શક્યા તો માથા પર પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી દીધી. જો એ નહીં પૂછતા કે તમે કલમા બોલી શકો છો, તમે હિન્દુ છો, મુસ્લિમ છો, જો આ નહીં પૂછ્યું હોત તો મને ઘણું આશ્ચર્ય થાત. કારણ કે હવે એમની એ સ્ટ્રેટેજી હવે એવું નથી કે એમની હવે ગલતફહેમી નથી કે એ લડાઈમાં ભારતથી જીતી શકે છે. એમણે તો આ આતંકવાદ એમની રાજ્યની નીતિનો ભાગ છે અને આતંકવાદ એમના ઉદ્દેશોમાં છે. હજારો જખમો આપવા અને ઘા કરવાની એક ઘણી પ્રભાવી રીત એ છે કે ભારતમાં કોઈ રીતે આંતરિક ડિસ્ટર્બન્સીસ, જ્યાં આપણે એકબીજા પર આરોપો કરીએ, એ સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે જેથી ભારત અંદરથી નબળું પડે. ઇસ્લામના નામ પર, ધર્મના નામ પર એમણે દેશ બનાવ્યા અને એ 25 વર્ષ પણ સાથે નહીં રહી શક્યા. તો આ પાકિસ્તાનનો જે દ્રષ્ટિકોણ હતો, એની હાર હતી કે ધર્મની હાર હતી? હું એક સવાલ પોતાની જાતને પૂછું છું. ત્યાં એમણે અડધો દેશ નથી ખોયો. 90,000થી વધારે પાકિસ્તાનીઓને આપણે પિંજરામાં કેદ કરીને જેમને શિમલા હાઈકોર્ટે પછી છોડવામાં આવ્યા. 1988માં જનરલ જિયાઉલ હકે, એમની એક પાકિસ્તાનમાં ઓફિશિયલ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં જેમના મુખ્ય જનરલ્સ હતા, એમની હાજરીમાં એમણે એક ભાષણ આપ્યું 1988માં અને એમણે કહ્યું કે હમણાં સુધી જે આપણે પરંપરાગત લડાઈના માધ્યમથી જે આપણો ઉદ્દેશ્ય મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ એ નાકામ થઈ ગયો છે. હવે આપણે રણનીતિ બદલવી પડશે. અને હું તમને આ બિલકુલ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, તમે ક્યાંયથી પણ કાઢી શકો છો, ઇન્સા ઉલ હકની સ્પીચ. એણે કહ્યું કે આપણે હવે લડાઈ નથી કરવાની, આપણે હવે હિન્દુસ્તાનની ઉપર we have to inflict 1,000 wounds. આપણે 1,000 જગ્યાએથી હિન્દુસ્તાનને જખમી કરવાનું છે જેથી હિન્દુસ્તાનની લોહી વહીને હિન્દુસ્તાન નબળું પડી જાય. આ વખતે જે થયું છે ને આરિફ સાહેબ, એણે લોકોના દિલ તોડી નાખ્યા છે. એટલું દુઃખ લોકોને થયું છે. એ જે 26 લોકો માર્યા ગયા છે, એમાં 16 લોકો એવા છે ઓછામાં ઓછા જેમની પેન્ટ ઉતરાવીને ચેક કરવામાં આવ્યું કે હિન્દુ છે કે મુસલમાન છે. હું માનું એટલે એમાં કોઈ ડાઉટ જ નથી. હું પહેલા જ કહી રહ્યો છું કે એ લોકો હરકતો નહીં કરે. ભાઈ, આ દેશ, મૌલાના આઝાદે એક વાત કહી હતી જ્યારે તેઓ ભારતના વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક વાત કહી હતી કે યાદ રાખજો કે જે વસ્તુ નફરતના પાયા પર ઊભી થાય છે, તમે નફરત ફેલાવીને પાકિસ્તાન બનાવવાની માંગણી કરી રહ્યા છો, એ દેશ ત્યાં સુધી જ બનેલો રહેશે જ્યાં સુધી ત્યાં નફરત બનેલી રહેશે. જે દિવસે નફરત પતી જશે એ દેશ પણ પતી જશે. 6 દિવસ પહેલા કોઈ ત્યાં ક્રેડિબલ ઇન્સ્ટિટ્યુશન
જેમની વિશ્વસનીયતા હોય એ ત્યાંની સરકાર નથી. હું આરોપ નથી લગાડી રહ્યો. કોઈ પણ તમને આ વાત કહી દેશે. ત્યાં કોઈ ઇન્સ્ટિટ્યુશનની ક્રેડિબિલિટી નથી આર્મી સિવાય. અને આર્મીને વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી, એમની પ્રીમિયમ પોઝિશન કેમ છે? કેમ કે એમણે લોકોના મગજમાં બેસાડી દીધું છે કે ભારતથી તમને ખતરો છે. આજની તારીખે ધ્યાન આપજો જરા. 25 વર્ષની અંદર 2 નેશન થિયરી, 2 રાષ્ટ્રનો જે સિદ્ધાંત આપ્યો હતો એ ફેલ થઈ ગયો. બાંગ્લાદેશ અલગ થઈ ગયો. પણ કેવી બેશરમી છે કે હમણાં જ 20 કદાચ પહેલા થયા, મહિનો થયો 6 દિવસ હોય. પહેલા આ જે ઇન્સિડન્ટ બન્યો એના નહીં. 6 દિવસ પહેલા જનરલ 6 મોદીએ દિવસ કહ્યું, કહ્યું તો એનો અર્થ કે કુલ 15 દિવસ બે પહેલા. વાતો એમણે એવી કહી હતી. એક તો એમણે કહ્યું કે હિન્દુ અને મુસલમાન અલગ છે, આ આખા પાકિસ્તાનને ભણાવવું જોઈએ, સમજાવવું જોઈએ. એમના રીતિ રિવાજ અલગ છે, એમના જીવન જીવવાની રીતો અલગ છે, અને એ પણ કહ્યું કે મુસલમાન સુપિરિયર છે. 2 વાતો છે. એક તો એ કે બેશરમી અને બેગર્દીની કોઈ હદ જ નથી. જે થિયરી 25 વર્ષમાં નાકામ થઈ ગઈ એ આજે 75 વર્ષથી પણ વધુ સમય પસાર થયા પછી એ જ વાત કરી રહ્યા છે જે ભાષા 45 અને 46માં બોલવામાં આવી હતી. અને બીજી વાત એમણે કહી કે માત્ર 2 જ રાજ્યો છે જે કલમાના પાયા પર બન્યા છે. એક જેનું નામ આજકાલ મદીના છે અને બીજું પાકિસ્તાન. એ રિયાસત, 2 રિયાસતો બની. હું તમને પ્રોફિટ સાહેબના જીવનમાંથી જણાવું છું. એ કહી રહ્યા છે કે મદીનાની રિયાસત બની કલમાના પાયા પર. મક્કામાં પ્રોફિટ સાહેબનું રહેવું અશક્ય કરી નાખ્યું હતું. એટલો બધો અત્યાચાર, મારવાની કોશિશ હતી. અને જ્યારે નીકળીને ગયા મક્કાથી અને બહાર આવીને પહાડોની ગુફાઓમાં છુપાઈ ગયા, એમને લોકોને પાછળથી શોધતા આવ્યા, ઢૂંઢતા આવ્યા. જ્યારે એ વિશ્વાસ થયો કે આ લોકો અહીંથી જતા રહ્યા, તો એ બહાર નીકળ્યા અને જે જગ્યાએ જન્મ્યા હતા, જે શહેરમાં, એના પર એક નજર નાખી, ઠંડો શ્વાસ લીધો અને કહ્યું, મક્કા, એટલે આ જન્મભૂમિ માટે જે પ્રેમ હોય છે. મક્કા, દુનિયામાં મને સૌથી વધારે પ્રેમ તારી સાથે છે. હું તને છોડીને ક્યાંય જવાનો નથી ઈચ્છતો, પણ તારા જે સંતાનો છે એ મને અહીં રહેવા નથી દેતા. તો મજબૂરીમાં ગયા હતા કે રિયાસત બનાવવા માટે ગયા હતા. પછી બીજી વાત હું તમને પૂછું છું, શું કોઈ રિયાસત એવી હોઈ શકે છે જેની પાસે ફૌજ પણ છોડી દો થોડી વાર માટે? દુનિયામાં દેશો જે છે જ્યાં ફૌજ નથી, શું વગર પોલીસે કોઈ રિયાસત ચાલી શકે છે? શું વગર સ્ટેટ ચેકરે ખજાના કોઈ ચાલી શકે છે? કોઈ પણ પુસ્તકથી શું બતાવી શકે છે કે મદીનામાં પ્રોફિટ સાહેબના આવ્યા પછી ત્યાં પોલીસ ફોર્સ પણ હતી? કોઈ બતાવી શકે છે કે સ્ટેટ ટેક્સ ચેકર હતા, જેને બૈતુલ માલ કહે છે, જ્યાં સરપ્લસ મનીને રાખવામાં આવે છે, એ પણ પ્રોફિટ સાહેબની ડેથના ઓછામાં ઓછા 4 કે 5 વર્ષ પછી બીજા ખલીફાના જમાનામાં જ્યારે અમુક પૈસા આવ્યા જે સરપ્લસ હતા, તો પહેલી વાર એક જગ્યાએ એ પૈસાને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી. રિયાસત કોને કહે છે? જે મનમાં આવે એ શબ્દોનો પ્રયોગ તમે કરો છો. તમને ખબર છે, ઇતિહાસ નથી વાંચ્યો તો નથી વાંચ્યો, પણ દુનિયાને તો નહીં કહ્યું કે તમે આટલા વધારે તમને કોઈ જાણકારી નથી. પણ પાછલા 1.5-2 વર્ષમાં પાકિસ્તાનના રસ્તાઓ પર પહેલી વાર પાકિસ્તાનની આર્મીના વિરુદ્ધ પ્રદર્શન એક પછી એક થઈ રહ્યા છે. તમે મીડિયામાં જુઓ, મીડિયામાં એમને વિરુદ્ધ જે કંઈ પણ લખાઈ રહ્યું છે, એમને આજે એ લાગી રહ્યું છે કે પાકિસ્તાનની આર્મીને કે એમની જે પ્રીમિયમ પોઝિશન છે, એમની જે વિશ્વસનીયતા છે, એક સંસ્થા તરીકે એ સરકતી જઈ રહી છે. એ માટે એમણે કોઈ મોટું કાવતરું કરવાનું હતું, એમણે આ મોટું કાવતરું કરી નાખ્યું, જેથી એમની પોતાની જે સ્થિતિ જે છે એનાથી જે ત્યાં ધ્યાન ખસેડી શકાય. આરિફ સાહેબ, પણ આને ઘણા બધા લોકોએ હિન્દુ મુસલમાનનો ઇશ્યુ બનાવવાનો પ્રયત્ન કર્યો.
હવે કોંગ્રેસના લીડર છે વિજય વટેટીદાર. વિજય વિજય વટેટીદાર આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા નેતા છે. એમણે કહ્યું કે શું વાત કરો છો, તમે કહો છો કે આતંકવાદીઓએ લોકોને એમનો ધર્મ પૂછ્યો. શું ટેરરિસ્ટ પાસે આટલો સમય હોય છે કે એ કોઈના કાનમાં જઈને એમનો ધર્મ પૂછે અને પછી ગોળી મારે? હું સમજુ છું કે એમને અંદાજો જ નથી કે આતંકવાદ કઈ રીતે કામ કરે છે. આતંકવાદ ફક્ત લોકોને મારવાનું નથી. આતંકવાદ એક વિચાર છે. આતંકવાદ ડિસપરપ્શન જેને કહેવાય છે, અંદરથી વિસ્ફોટ કરવું. અમે મેદાનમાં આવીને તમને હરાવી નહીં શકીએ, એટલે અમે સંતાઈને તમારા પર હુમલો કરીશું. જ્યારે અમે તમારા પર સંતાઈને હુમલો કરીશું તો એમાં એનો પણ સમાવેશ છે કે જો અમારાથી શક્ય થશે તો અમે તમારા સમાજને ટુકડે ટુકડા કરવાના પ્રયત્ન કરીશું. લાગે છે એમને એમનો અંદાજ નથી કે આતંકવાદ કઈ રીતે કામ કરે છે. જે એમણે કહ્યું. રોબર્ટ વાડ્રા તો રાજનીતિમાં નથી, પણ એક મોટા પરિવારના જમાઈ છે. એમનું સ્ટેટમેન્ટ મેં જોયું, ઘણું આઘાત પહોંચાડવા વાળું હતું. હું એમને એક્ઝેક્ટ વર્ડ તમને કહું છું. હા. એમણે કહ્યું કે આ મુસલમાન પોતાની જાતને નબળા માને છે. પહેલગામના લોકોને મારીને આતંકવાદીઓએ મોદીને મેસેજ મોકલાવ્યો છે કે તમે દેશના ભાગલા કર્યા. ઘણું શરમજનક છે. આવા કોઈ પણ વ્યક્તિત્વ જે છે આ આખા દેશના વિરુદ્ધ ષડયંત્ર છે. અને આની યોજના હમણાં નથી બનાવવામાં આવી. અત્યારે તો આમાં ફક્ત એક નવું આયામ જોડાયું છે. અને એ આયામ એ છે કે પહેલીવાર પાકિસ્તાનની આર્મીના વિરુદ્ધ જન આક્રોશ રસ્તાઓ પર, જાહેર સ્થળો પર નજરમાં આવ્યો છે પાછલા 1 વર્ષ 2 વર્ષમાં. ફક્ત આ નવો આયામ છે. આજે આ સમયે ત્યાં જે ફૌજી જનરલ છે, જે સેના પ્રમુખ છે, એમની પોતાની ખુરશી ખતરામાં દેખાઈ. ફક્ત પોતાની નહીં ખતરામાં દેખાઈ આવી. એમણે એ દેખાઈ આવ્યું કે પાકિસ્તાનમાં જે પ્રીમિયમ સ્ટેટ્સ છે આર્મીનું, ક્યારે તમે સાંભળ્યું હતું કે જ્યારથી પાકિસ્તાન બન્યું છે કોઈ પણ આર્મીના જનરલના વિરુદ્ધ બોલી શક્યા હોય લોકો, પણ આર્મીના વિરુદ્ધ ક્યારે કોઈ બોલી શક્યા નહીં હોય. આજે આર્મીના વિરુદ્ધ ગયા 1.5-2 વર્ષથી. માની લો કે આર્મીના વિરુદ્ધ લોકો નારાજ છે, તો પછી આમને આ મુલ્લા મુનીર બનવાની શું જરૂર હતી? એ માટે જ તો મુલ્લા બનશે. હવે જિન્નાના વિષયે તમે વાંચી લો. હું આરોપ નથી લગાડી રહ્યો. જે પ્રેયર હોય છે, નમાઝ જેને કહેવાય છે, સલાદ કી કે નમાઝ, એમાં એક જ કુરાનની સૂરત વાંચવું જરૂરી હોય છે, અલ્ફાતિયા. તમે ડોક્યુમેન્ટ્સ છે, વાંચી લો. પાકિસ્તાન બન્યું ત્યાં સુધી જિન્નાને એ પણ નથી આવડતી. એ પણ એક ઉસ્માની સાહેબના હતા મૌલાના, એમણે એમને યાદ કરાવી. તો એમણે મુલ્લા જિન્ના બનવાની ક્યાં જરૂર હતી? આ બને જ છે એવા લોકો. દુરુપયોગ એવા જ લોકો કરે છે જે ધર્મના મર્મથી પરિચિત નથી હોતા. દુરુપયોગ એવા જ લોકો કરે છે. અરે ભાઈ, દુનિયામાં ક્યાંય આવી કોઈ સેના છે જે સેના જનરલ સ્ટોર્સ પણ આવે છે, ચલાવે છે, ફ્લેટ પણ એ જ બનાવે છે, મોલ પણ એ જ બનાવે છે, દુનિયાના બધા કામો કરે છે સિવાય એના કે જે કામ માટે એ પગાર લે છે. હવે તો મેં સાંભળ્યું છે કે એમણે એગ્રીકલ્ચરલ જમીની લીધી છે, ત્યાંની સેના હવે ખેતી પણ કરે છે. બધા કામો એ લોકો કરશે. સરકાર પણ એ જ બનાવે છે, સરકાર પણ એ જ ચલાવે છે. અને જ્યારે એમણે જે લોકો લાવે છે એનાથી વાત બગડી જાય તો પછી એને દૂર કરી દે છે. દરેક કામ એ જ કરે છે. અને આ એમની ગેમ એક્સપોઝ થઈ ગઈ છે. આવું ક્યારેય થયું નહીં આર્મીમાં માટે. ના, ઘણા બધા લોકો મને આ સવાલ પૂછે છે કે કલમા શું હોય છે? કેમ જનરલ મુનીરે કલમાની વાત કરી? કેમ આતંકવાદીઓએ કલમા બોલવાનું કહ્યું? અચ્છા, જનરલ મુનીરને જ આ વાત પૂછી લો કે આ કલમમાં જેને વાંચે, વાત સાચી છે કે વાંચે છે, પણ આ જે કલમમાં જે રીતે વાંચવામાં આવે છે કુરાનમાં નથી. એમને પૂછો, એમને ખબર છે આ વાત. જે પદ્ધતિથી વાંચવામાં આવે છે એવી રીત કુરાનમાં નથી. તો ક્યાંથી આવ્યું અને આ શું હોય છે? હવે તો ઘણી બધી વસ્તુઓ આવે છે. 3 તલાક ક્યાંથી આવી છે? એમ
ઇસ્લામી જણાવી રહ્યા હતા. એટલે કે આવી રીતે તોડવું ફોડવું વિકૃત કરવું દીનને. હું કહું છું કે માણસને થોડી તો શરમ હોવી જોઈએ. એક કુરાનમાં આની ભવિષ્યવાણી થઈ છે. કુરાને કહ્યું છે કે એ લોકોનું ખરાબ થાય છે જે પોતાના હાથે પુસ્તક લખે છે. और फिर के फवैलुल्लिल्लज़ीना यक्तुबूनल किताबा बिअयदीहिम सुम्मा यक़ूलूना हाज़ा मिन इंदिल्लाह लियश्तरू बिही समनन कलीला. લાનત છે એવા લોકો પર જે પોતાના હાથે પુસ્તક લખે છે અને પછી કહે છે કે આ અલ્લાહની તરફથી છે, આ ધર્મ છે. ताके उससे लियश्तरू बिही समनन कलीला, જેથી એનાથી દુનિયાવી ફાયદો લઈ શકે. અને ફક્ત એટલું જ નથી કહ્યું, આનાથી આગળ કહ્યું છે કે કયામતના દિવસે, કયામત એટલે સમજો છો ને, અકાઉન્ટેબિલિટી ડે, પ્રોફેટ સાહેબ કમ્પ્લેન્ટ કરશે, ફરિયાદ કરશે ખુદાને કે યા અલ્લાહ, આ મારી કોમના લોકો એમણે કુરાન શરીફને फुलिश नॉन्स या रब्बी इन्ना कौमी तखजू हाजल कुरान महजूरा. એમણે કુરાનને ઊંટને જ્યારે અવરવ કાપે છે તો એના ચારે પગને દોરીથી બાંધી પહેલા એને મોટું પ્રાણી હોય છે એને નીચે પાડી દે છે. એ હાલત એ મહેજૂરી કહેવામાં આવે છે. કુરાન જણાવે છે કે કયામતના દિવસે પ્રોફેટ સાહેબ અલ્લાહને આ ફરિયાદ કરશે, મારા લોકોએ, બીજા કોઈએ નહીં, જે મારાથી વફાદારીનો દંભ કરી રહ્યા હતા. कौमी तखजू, મારા લોકોએ આ કુરાનને એ હાલતમાં પહોંચાડી દીધું જ્યાં ઊંટને કાપવા માટે એને દોરીથી બાંધીને નીચે પાડી દેવામાં આવે છે. આ એ લોકો છે. અને ધ્યાનથી સાંભળજો. कुल इन्नी अनन नज़ीरुल मुबीन. જે જગ્યાએ પ્રોફેટ સાહેબને કહેવામાં આવી રહ્યું છે કે તમે એલાન કરો. શું એલાન કરો? હું ફક્ત તમને ચેતવણી આપવા આવ્યો છું, તમને વોર્નિંગ આપવા આવ્યો છું એ સજાની. कुल इन्नी अनन नज़ीरुल मुबीन कमा अंजलना अलल मुक्तसिमीन. એ સજા એમને મળે છે જે લોકોમાં ભાગલાઓ પાડે છે. તકસીમ કહેવાય છે ને, તે તમને ખ્યાલ હશે. તકસીમ એ હિન્દુસ્તાનની તકસીમ થઈ, 2 ટુકડાઓ થયા. કહ્યું છે કે જે તકસીમે કામ કરે છે તો એમણે તો હિન્દુસ્તાનના 2 ભાગલા કર્યા છે, તો એમને સજા કઈ રીતે નહીં મળે? એમને તો સજા મળશે જ મળશે. પણ આ તમે માનશો કે આ વખતે એમણે જે ષડયંત્ર રચ્યું હતું લોકોમાં ભાગલા કરવાની, એમાં એ સફળ ન થયા. મેં જોયું કે 2 જુમ્મા ગુજરી ગયા. મસ્જિદોમાંથી બહાર આવીને મુસલમાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. એમણે એ આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અને ગઈકાલે મને આમંત્રણ મળ્યું છે કે એક મસ્જિદમાં પટનામાં એ લોકો મીટિંગ કરવા જઈ રહ્યા છે આતંકવાદના વિરુદ્ધ. તો હું તમારાથી પૂર્ણ રીતે સહમત છું. લોકોને જુઓ, એક કહાવત છે કે અમુક લોકોને હંમેશને માટે મૂર્ખ બનાવી શકાય છે, અને ઘણા બધા લોકોને અમુક સમયને મૂર્ખ બનાવી શકાય છે, પણ બધાને હંમેશને માટે મૂર્ખ નહીં બનાવી શકાય. કુરાનમાં એક વાત કહેવામાં આવી છે, वमा तफर्रकू इल्ला मिन बादी जाअहुमुल इल्मु बग़यम बैनहुम. ઝઘડો ક્યારે રિલિજિયનને કારણે થતો જ નથી. ઝઘડો થાય છે સ્વાર્થને કારણે.